બેંક્સ જુઓ અમિત, કારણ કે અત્યારે નિફ્ટી બેંકમાં જે 500 અંકનો મજબૂતી છે, તો ઓવરઓલ પ્રાઇવેટ બેંક્સ તરફથી ખાસું કન્ટ્રીબ્યુશન નિફ્ટી બેંક માટે ખાસ કરીને છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં જુઓ, કોટક મહિન્દ્રા બેંક તમે જુઓ, એચડીએફસી બેંક અત્યારે 0.5% મજબૂતી, એટલે બધા જ પ્રાઇવેટ બેન્કિંગ કાઉન્ટર્સ જે છે એક ઓપનિંગ લેવલ કરતાં અત્યારે સુધરતા જોઈ રહ્યા છે. પીએસયુ 1.5% મજબૂતી છે અને પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 1% આસપાસની એક ખરીદારી છે. એક વ્યૂ બેંક્સ પર અત્યારે ને કોઈ અટ્રેક્ટિવ લેવલ્સ જોઈ રહ્યા છો કોઈ કંપનીમાં અત્યારે એન્ટ્રી માટે? લાગી રહી છે, બટ હજી આપણે જોઈએ તો પ્રાઇવેટ બેંક્સ આપણે છેલ્લા 3-4 દિવસ અંદર જે અપસાઇડના લેવલથી થોડુંક લિક્વિડેશન થતા આપણને જોવા મળશે. એના લીધે આપણે જોઈએ તો એનાથી ક્લિયરન્સ થતા આપણને જોવા નથી મળ્યું. અપસાઇડના જે રેઝિસ્ટન્સ ઝોન છે એનાથી પ્રાઇવેટ બેંક્સના એનાથી મને લાગે છે હજી થોડુંક એવું કન્વિન્સિંગ નથી લાગી રહ્યું લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. ઓવરઓલ સેટઅપ આપણે જોઈએ તો બધા પ્રાઇવેટ બેંક્સના સારા લાગી રહ્યા છે. જે લોંગ ટર્મ પેટર્ન્સ બનતા આપણને જોવા મળી રહી છે, મંથલી અને વીકલી ચાર્ટ એ બધા પેટર્ન સારી બનતા આપણને જોવા મળી રહી છે. બટ મોમેન્ટમ પીકના હિસાબથી મને લાગે છે જે હિસાબથી આપણે જોઈએ તો રેન્જ આપણે જોઈએ એ બ્રેકઆઉટ માટે એનાથી વેટ કરી રહી છે. જે હિસાબથી આપણે આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકનું જે બ્રેકઆઉટ લેવલ જે અપસાઇડમાં બતાડે છે 1438નો બતાડી રહ્યો છે ડેલી ચાર્ટમાં. 1438 ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે તો મને લાગે છે આ કાઉન્ટર અપસાઇડમાં 1480 થી 1520ના લેવલ સુધી જાણી જગ્યા બનાવી શકે છે. સો કરન્ટલી સ્ટ્રેન્થ સારી છે. એનાથી હું કહીશ કે બાય ટિપ્સની સ્ટ્રેટેજી રાખીને ઓવરઓલ એનાથી પ્રાઇવેટ બેંક્સમાં ચાલીને જવું જોઈએ આપણે, કેમ કે જે હિસાબથી આપણે મોમેન્ટમ જોઈએ મને લાગે છે જેમાં અપસાઇડના લેવલના ક્લિયરન્સ મળશે ત્યારબાદ મોમેન્ટમ સ્ટ્રોંગ ફ્રન્ટ પર એડિશન થતા આપણને જોવા મળશે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ઓવરઓલ પ્રાઇવેટ બેંક્સ માટે. એક આઈજીએલ માટે વ્યૂ લઈએ અમિત આપની પાસેથી, કારણ કે બધા જ નંબર્સમાં સુધાર છે આઈજીએલના, તો અત્યારે જોઈ રહ્યા છે ત્યાં પણ એક મજબૂતી વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટોક પર આપણને આવતી દેખાડી રહી છે. કઈ રીતે સલાહ આપશો આઈજીએલ? કઈ મેજર એક્શન આપણને આઈજીએલમાં જોવા નથી મળી રહ્યું ચાર્ટ પેટર્નના હિસાબથી જોઈએ તો જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટર કન્ટિન્યુઅસલી છેલ્લા આપણે જોશું તો છેલ્લા 20 દિવસથી કન્ટિન્યુઅસલી 50 ડીએમના નીચે ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યું છે. અને કાંઈ આપણે એનાથી અપડેટ આવ્યા બાદ બી કાંઈ એવું કંઈ મેજર અપડેટ નથી કે એનાથી આપણને અપસાઇડના બ્રેકઆઉટ જોવા મળતો હોય, રેઝિસ્ટન્સ ક્લિયરન્સ જોવા મળતું હોય, ના કોઈ એવું કંઈ મેજર આપણને ડિમાન્ડ એનાથી ચાર્ટ પર જોવા મળી રહી છે. સો કરન્ટલી મને લાગે છે રેન્જ બાઉન્ડ રહેશે કાઉન્ટર, જેના આગળ બી લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે 174નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ રાખી રાખો. અપસાઇડમાં કાઉન્ટર જ્યારે બી 192નો પર ક્લોઝિંગ આપશે ત્યારબાદ આ કાઉન્ટરમાં આપણને બાઇંગ જોવા મળશે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે હાલ આપણને એક આઈજીએલના કાઉન્ટર પર. ત્યારબાદ ટાટા સ્ટીલ માટેનો એક સેટઅપ સમજીએ અમિત. 1% આસપાસ મજબૂતી છે ને 140ના ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે ટાટા સ્ટીલ. આપ કઈ રીતે સલાહ આપશો? ટાટા સ્ટીલ બી આપણે જોઈએ એનાથી તો મેટલ પેકમાં જે એનાથી આપણે જોઈએ તો એનાથી અગર કોઈ કાઉન્ટર સિલેક્ટ કરવો હોય તો મને લાગે છે સેલ વધારે સારો લાગી રહ્યો છે ટાટા સ્ટીલના સામે. ઓવરઓલ ટાટા સ્ટીલનાથી આપણે જોઈએ તો બહુ બધા ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ આપણને અપસાઇડમાં બનતા કાઉન્ટરમાં જોવા મળી રહ્યા છે. અત્યારે કરન્ટલી આપણે જોઈએ તો 144ના લેવલ પર અને 148ના લેવલ પર મેજર એનાથી આપણે જોશું તો રેઝિસ્ટન્સ ઝોન છે. 148ના ઉપર આ કાઉન્ટર જ્યારે બી નીકળશે ત્યારબાદ આપણને ફ્રેશ બાઇંગ આ કાઉન્ટરમાં જોવા મળશે, વરના અપસાઇડના લેવલથી પાછળ એક લિક્વિડેશન થતા આપણને જોવા મળી શકે છે. બટ સામે સેલની વાત કરીએ તો સેલનો આપણે જોશું એનાથી વીકલી અને મંથલી ચાર્ટ બહુ જ સપોર્ટિવ બનતા પણ જોવા મળી રહ્યો છે. મંથલી ચાર્ટ આપણે જોવું એનાથી જો રાઉન્ડિંગ ફોર્મેશન બનતા પણ જોવા મળી છે અને એક બોટમ પ્લેસ થતા પણ જોવા મળી રહી છે. એના લીધે મને લાગે છે એનાથી કાઉન્ટરમાં જ્યારે બી મોમેન્ટમ આવશે ઓવરઓલ મેટલ પેકમાં તો એનાથી સેલમાં એક સારું બાઇંગ બનતા આપણને જોવા મળશે. તો એક સેલ જે છે એક ફોકસમાં હોવું જોઈએ ટાટા સ્ટીલની, મતલબ આ સ્પેસમાંથી સેલ પર તમે એક ફોકસ રાખી શકો છો. નેક્સ્ટ છે રેલટેલનું કાઉન્ટર. રેલટેલમાં 0.5% આસપાસની મજબૂતી અત્યારે જોઈ રહ્યા છે, પરંતુ આજે આ કંપની માટે મહત્વનું એક અપડેટને કારણે છે કે કંપનીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટ પાસેથી 90 કરોડનો જે ઓર્ડર મળ્યો છે, ન્યૂ ઓર્ડર વિનને કારણે રેલટેલ એક ફોકસમાં છે. એક વ્યૂ એના પર અમિત? રેલટેલમાં બી આપણે જોઈએ 310નો બ્રેકઆઉટ લેવલ અત્યારે બનતા પણ જોવા મળે છે. 310ના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી છે. અત્યારે કાઉન્ટર સપોર્ટ પર છે 296 એક સપોર્ટ છે જેના આગળ બી લોંગની પોઝિશન છે. એના માટે હું કહીશ કે 296ના સ્ટોપ લોસ લગાડી દો. 296ના લેવલનો બ્રેકડાઉન આવે છે તો એક માટે લોંગની પોઝિશન હલકી કરવી જોઈએ. અને નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય અગર 310ના ઉપર નીકળે તો જ કરવી જોઈએ. તો એક વ્યૂ બનતું હોલ્ડ કરી શકો છો એક રેલટેલ માટે. ફ્રેશ એન્ટ્રી માટે હાલ થોડું એક વેટ એન્ડ વોચ રાખી શકો છો. બજાજ ફિનસર્વ અમિત 1.25%ની ખરીદદારી છે આ સ્ટોકમાં પણ, અને 2075ના આસપાસના લેવલ્સ પર અત્યારે બજાજ ફિનસર્વમાં આપણને કારોબાર થતો દેખાડી રહ્યો છે. કઈ રીતે વ્યૂ આપશો? બહુ સ્ટ્રોંગ છે. અપસાઇડનો રેઝિસ્ટન્સ એનાથી ક્લિયરન્સ થતા પણ જોવા મળી રહ્યું. આજના દિવસમાં વોલ્યુમ બી આપણે જોશું તો વોલ્યુમ બી સારું એડિશન થતા પણ જોવા મળ્યું છે. વીકલી મંથલી ચાર્ટ આપણે જોશું તો મંથલી ચાર્ટ બી આપણે જોવું એનાથી તો કન્વિન્સિંગ લાગી રહ્યું છે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. અપસાઇડમાં હું કહીશ કે જે હિસાબથી ક્લિયરન્સ બતાવી રહ્યું છે લેવલ એ 2095નું છે.
2095 ઉપર જેમ નીકળે છે ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી છે, કેમ કે જેમ 2095 લેવલનો બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ એક મોમેન્ટમ સારું એવું આપણને પિકઅપ થતા પણ જોવા મળશે, જે ડાયરેક્ટલી 2140 સુધી જવાની જગ્યા બનાવશે. 2140 સુધીના લેવલ્સ પણ આગળ જતાં આપણને બજાજ ફિનસર્વનું કાઉન્ટર બતાવી શકે છે. ત્યારબાદના સ્ટોક માટેનો એક વ્યૂ, અત્યારે જે ઓએનજીસીમાં પણ 1% આસપાસની મજબૂતી જોઈ રહ્યા છે અમિત, અને 248 અત્યારે ડેઝ હાઈ બનાવ્યા છે સ્ટોકે ઓએનજીસી. કઈ રીતે વ્યૂ આપશો? ઓએનજીસીમાં આપણે જોઈએ તો જે ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે, યા પેટર્નનું જે બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે 252 પર જોવા મળી રહ્યું છે. ડાઉન સાઇડમાં ડેફિનેટલી એટલે સપોર્ટ પર છે 100 DMA તો ત્યાંથી આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે અને રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ ઝોનમાં છે. 244 નો એક મેજર સપોર્ટ અત્યારે કાઉન્ટર પ્લેસ કરતા પણ જોવા મળે છે. તો 244 નો સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરો. જેમ 252 ના ઉપર આ કાઉન્ટર નીકળી જશે ત્યારબાદ મને લાગે છે સારું બાઇંગ આપણને આ કાઉન્ટરમાં ડેવલપ થતા જોવા મળશે. એક વ્યૂ આજે જોઈ રહ્યા છે હાલ આપણને ખાસ ઓએનજીસી ના કાઉન્ટર માટે. વધુ એક બેન્કિંગ કાઉન્ટર આજે પરિણામ બાદ ઘણી મજબૂતી છે ડીસીબી બેંક. અમિત એક વ્યૂ લઈએ ડીસીબી બેંક માટે. 7%ની ખરીદદારી છે અત્યારે અને ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને જબરદસ્ત વોલ્યુમ બેઝડ બેંક સૌથી વધારે છે ડીસીબી બેંક લિમિટેડમાં. કઈ રીતે સલાહ આપશો? બહુ ટાઈમ પછી આપણા કાઉન્ટરમાં જોઈ રહ્યા છીએ કઈ નથી ગેપ અપ ઓપનિંગ સાથે વોલ્યુમ સાથે બાઇંગ આવતા પણ જોવા મળી રહ્યું છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 145 ના લેવલ સુધી અપ્રોચ થતા કાઉન્ટર જોવા મળી શકે છે. 145 ના ઉપર આ કાઉન્ટરની વીકલી ક્લોઝિંગ બહુ જ જરૂરી છે. 145 ના ઉપર આ કાઉન્ટર વીકલી ક્લોઝિંગ આપી દે છે તો લાસ્ટ 5 યર્સનું એક બ્રેકઆઉટ આપણને આ કાઉન્ટરમાં બનતા પણ જોવા મળશે અને ત્યારબાદ એક નવા રેન્જમાં કાઉન્ટરનું શિફ્ટિંગ થતા પણ જોવા મળશે. તો જેના આગળ બી લોંગની પોઝિશન છે હોલ્ડ રાખી રાખો. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 130 અત્યારે ટ્રેલિંગ સ્ટોપ લોસ બનતા પણ જોવા મળે છે અને નવી લોંગની પોઝિશન બી ક્રિએટ કરવી હોય તો 130 સ્ટોપ લોસ લગાડીને નવી લોંગની પોઝિશન ક્રિએટ કરો. જેમ 145 ના આસપાસ આવે છે ત્યારબાદ માટે હું કહીશ કે એક માટે પ્રોફિટ બુક કરો અને એક વીકલી ક્લોઝિંગ માટે વેઇટ કરવું જોઈએ. વીકલી ક્લોઝિંગ એના ઉપર આવે છે તો હું કહીશ કે ડેફિનેટલી ત્યારબાદ નવી પોઝિશન હજી એડ કરી શકાય આપણે. 130ના સ્ટોપ લોસ રાખો. 145ના લેવલ્સ આવે છે તો પ્રોફિટ બુક કરી શકો છો ડીસીબી બેંકમાં. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ એક વ્યૂ લઈએ જીઓ ફિનાન્સ પર અમિત. 1.25% મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે અત્યારે ડેઝ હાઈ પર 257 પર આપણને સ્ટોક ટ્રેડ થતું બતાવી રહ્યું છે અને જે ડેઝ લોના લેવલ છે અમિત ત્યાંથી તો ઘણી રિકવરી આવી છે અત્યારે સ્ટોક પર. આપ કઈ રીતે સલાહ આપશો? આ કાઉન્ટરમાં હું કહીશ કે 12 ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલુ છે. કરન્ટલી એવું કોઈ મેજર એક્શન તો આપણના કાઉન્ટરમાં અત્યારે કરન્ટલી ચાર્ટ ફ્રન્ટ પર જોવા નથી મળી રહ્યો, બટ જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ અત્યારે ચાર્ટના હિસાબથી જોવા મળે છે 262 નું બતાડે છે, જે આપણે જોશું 100 DMA નો રેઝિસ્ટન્સ બની રહ્યો છે. 262 ના ઉપર જેમ નીકળે છે કાઉન્ટર ત્યારબાદ મને લાગે છે મોમેન્ટમ પિકઅપ થશે અને ડાઉન સાઇડમાં મને લાગે છે 250 નો એક મેજર સપોર્ટ છે. એ સપોર્ટથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જે મહિનાથી 262 નો લેવલનો બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર 280-85 સુધી જવાની જગ્યા બનાવી શકે છે, બટ એટલું મેજર મને મોમેન્ટમ આ કાઉન્ટરમાં જોવા નથી મળી રહ્યું. સો અગર 262 નો લેવલનો બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ જ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. લેવલ્સ માટે જીઓ ફિનાન્શિયલ પર એક બનતું જોઈ રહ્યા છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે 0.5%ની ખરીદદારી છે. આ સ્ટોક પણ ઓલમોસ્ટ અમિત ડેઝ હાઈના લેવલ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ગ્રાસિમ આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? સિમેન્ટ પેકમાં આપણે જોઈએ તો 3 થી 4 કાઉન્ટર અત્યારે સારા લાગી રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ જે આપણો રિકમેન્ડેશન છે, બીજું છે ગ્રાસિમ અને ત્રીજું છે જેકે સિમેન્ટ. આ ત્રણેય કાઉન્ટર આપણે જોઈએ તો પેટર્ન બહુ જ સ્ટ્રોંગ બનેલી છે. થોડુંક બી એનાથી સિમેન્ટમાં બાઇંગ આવશે તો આ 3 કાઉન્ટરમાં પહેલો એનાથી સપોર્ટ રહેશે ઓવરઓલ સિમેન્ટ પેકમાં બાઇંગ આવવા માટે. સો કરન્ટલી મને લાગે છે ગ્રાસિમની પેટર્ન સારી છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. અપસાઇડમાં જેમાં કાઉન્ટર પાછળ 2765 ના ઉપર નીકળે છે તો ત્યાંથી એક મોમેન્ટમ સારું પિકઅપ થશે ઇન્ટ્રાડે ફ્રન્ટ માટે. ખાસ ફોકસમાં રાખી શકો છો. એક તો ગ્રાસિમ, અલ્ટ્રાટેક સિમેન્ટ જ્યાં જે ટ્રેડિંગ કોલ પણ છે અમિત તરફથી 12600ના લેવલ્સ માટે, અને અલ્ટ્રાટેકમાં પણ ડેઝ લોથી ઘણી રિકવરી અત્યારે આવતી દેખાડી રહી છે, અને સાથે જેકે સિમેન્ટ સ્પેસમાંથી આ 3 કંપનીઓ ફોકસમાં રાખી શકો છો. તો એ સાથે